नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्च नमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। સ્વયંને સાવધાન કરી દઈએ. એટેન્શનની પોઝિશનમાં આવી જઈએ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ 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 મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ બુભ્રતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમ ગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. ઓમ સ્વાધ્યાયનો વિષય છે ધર્મ એ માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. ધર્મ એ માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. તો એ કેવી રીતે કરવો કે ધર્મમાં શું કરવાનું? આપણે ધર્મ કરવો હોય તો શું કરવાનું? ક્યાં ચાંદલો કરવાનો? કેવા કપડાં પહેરવાના? કયા મંદિરમાં જવાનું? કયા ભગવાનનું નામ લેવાનું? ભાઈ, એ તો બધું બહારની વાત છે. એ બધું બહારની વાત છે. ધર્મ આત્મા કરે છે અને તેથી આત્મશુદ્ધિ થાય, આત્મલક્ષ્ય થાય.
ક્રોધાદિ ભાવ ઘટે અને મટે, સર્વ જીવો પ્રત્યે અંતરનો પ્રેમ ભાવ પ્રગટે અને સ્વાર્થનો નાશ થાય. ક્રમશઃ સ્વાર્થનો નાશ થાય તો ધર્મ થાય. કે સાહેબ એ ધર્મ થાય તો શું થાય? જીવનમાં સર્વાંગ સમાધાન, શાંતિ, આનંદ, નિરાકુળતા, વિશ્વ પ્રેમની ભાવનાનો ઉદય અને પ્રયોગ. વિશ્વ પ્રેમની ભાવનાનો ઉદય અને પ્રયોગ આવું મારા જીવનમાં થાય તો હું ધર્મ કરું છું. આવું બધું ન થાય ને મારું તારું એવું રહે, હું જેને તું હું માને છે તે શરીર, સોશિયલ સ્ટેટસ અને સંયોગો એને પોતાનો માને અંદરમાં, તો એ ધર્મનું લક્ષણ નથી. ચાહે ગૃહસ્થ હોય, ચાહે ત્યાગી હોય. અર્થાત મોહ ઘટે, અને શાંતિ, સમાધાન, સર્વાત્મમાં સમદ્રષ્ટિ પ્રગટે એનો અનુભવ થાય. આવો ધર્મ આપણા જીવનમાં આવે એટલા માટે આજે આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી 9મું પાનું છે, અને રાજપદ હોય તો 10મું પાનું છે. જે પ્રસિદ્ધ કવિત્તો લખાયા છે એ કવિતો માનો આજે બીજો કવિત્ત છે. એક એક લીટી પહેલા બોલીએ કે આપણે શું સમજવા માંગીએ છીએ અને શું આપણા જીવનમાં ઉતારવા માંગીએ છીએ. મોહ મન મોડવાને ફેલપણું ફોડવાને, જાળ ફંદ તોડવાને હેતે નિજ હાથથી, કુમતીને કાપવાને સુમતીને સ્થાપવાને, મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી, મહામોક્ષ માણવાને જગદીશ જાણવાને, અજન્મતા આણવાને વળી ભલી ભાતથી, અલૌકિક અનુપમ સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધરો ખરેખરા ખાંતથી, ધર્મ ધારણાને ધરો ખરેખરા ખાંતથી. દુનિયાના લોકોનું જીવન, જીવન દશા, જીવન દ્રષ્ટિ એ જુદી છે, અને જ્ઞાની ધર્માત્મા જે પરમાત્મા થવાની તૈયારીમાં છે એક બે ભાવમાં, એમની જીવન જુદું છે, એમની દ્રષ્ટિ જુદી છે. દુનિયામાં તેમને પાગલ કહેવામાં આવે છે. સારો શબ્દ વાપર્યો, નહીં તો મૂર્ખ કહેવામાં આવે છે.
અહીં તો ભગવાનનો માર્ગ, ધર્મનો માર્ગ, શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ કેવી રીતે થાય પ્રભુ, એમ ગુરુને પૂછે છે શિષ્ય. ત્યારે કહે છે, મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને. શબ્દો સાદા છે, અર્થ ગંભીર છે. મોહ, જે પોતાનું નથી તેને પોતાનું માનવું, એ એક પ્રકારનો મોહ છે. હું શરીર છું, હું વસ્ત્રો છું, હું ગુરુ છું, હું શિષ્ય છું, છે ખરા, પણ એ વ્યવહાર છે. હું શેઠ છું, હું ડાક્ટર છું, વકીલ છું, હું પ્રધાન છું, હું અબજપતિ કરોડપતિ છું, હું ગોરો છું, હું કાળો છું, હું ત્યાગી છું. આવું પરમાર્થથી જે માને, ત્યાગી છે એ વાત સાચી, પરંતુ પરમાર્થથી ત્યાગી છે કે નહીં એ જાણવું જોઈએ. અને ત્યાગી હોય તો પણ પોતાને તો આત્મા જ માને. જગતના જીવો પણ આત્મા છે, જે સાધક જીવો પણ આત્મા છે, આચાર્યો પણ આત્મા છે, અને ભગવાન પણ આત્મા છે. પરંતુ તેમને આત્મા કહેવામાં આવતા નથી, પરમાત્મા કહેવામાં આવે છે. પણ એ છે આત્મા. પરમ થઈ ગયા તેથી શું, આત્મા તો છે. આત્માના જ ગુણો એમણે પ્રગટ કર્યા છે. ભગવાન આચાર્યદેવ પણ આત્મા છે, ને ભગવાન શાંતિનાથ પણ આત્મા છે. પણ એમને આત્મા ન કહેવાય, એ પૂર્ણ શુદ્ધ આત્મા છે. પૂર્ણ શુદ્ધ આત્મા છે. અનંત જ્ઞાન, અનંત આનંદનો અનુભવ કરે છે. એમના દર્શન ભાવથી કરે તો કરોડો પાપ બળી જાય. એમના દર્શન પણ જો ભાવથી કરે તો કરોડો કર્મો બળી જાય. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. જીનપદના દર્શનથી નિજપદના દર્શનની ભાવના ન જાગે તો દર્શન કર્યા નથી. આંટા મારે છે. અવસ્તો બાપુજીને બાને રાજી કરવા, અથવા દુનિયામાં સમાજમાં પોતાનું વ્યવહારિક મહત્વ સ્થાપવા મંદિર જાય છે. એક મોહ, શરીરને પોતાનું માનવું, અને ક્રોધ, અભિમાન, કોઈને છેતરવા અને લોભની વૃદ્ધિ કરવી, એ પણ મોહ છે. એ મોહના સરદાર છે, મોહ રાજા છે, એના મોટું સૈન્ય છે. એટલે સમસ્ત વિશ્વના સર્વ જીવોને સિદ્ધો સિવાય અને એમાં મહાજ્ઞાનીઓ સિવાય એમના ઈશારે નાચે છે. એવો એ મોહ તે સંસારી જીવોનું દમન કરવા માટે ચક્રવર્તી છે. બધા એને આધીન, રાજા ને પ્રજા, અને સામાન્યપણે લોકો અને સામાન્ય ત્યાગીઓ પણ. કારણ કે ત્યાગી પોતાને ત્યાગી માને છે પરમાર્થી નહીં.
એના 28 સરદારો છે મોટા. મોહ રાજાના 28 સરદારો છે. 3 તે દર્શન મોહનીના અને 25 તે ચારિત્ર મોહનીના. એ બધા જાણી લેવા શાસ્ત્રોથી. માન, મોહનો એક મુખ્ય સરદાર તે માન છે. કૃપાળુદેવ કહે છે અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. જ્યાં સુધી આ રાખવાનું મન થાય છે ત્યાં સુધી ભગવાન ન મળે. मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. મન એટલે મોહ. ત્યાં આગળ મોહ માન મોડવાને. આમ તો મોડનો અર્થ તો આમ થાય છે ડાયવર્ઝન. તો મોહને ડાયવર્ઝન કરવું હોય તો નિર્મોહી બનવું, અને માનને ડાયવર્ઝન કરવું હોય તો વિનયાન્વિત બનવું અંતરથી. આત્મા વિનય બને છે, શરીર નહીં. એ શરીર જે છે એ તો એમ ત્યાં એનું પ્રતીક છે, બાહ્ય. જેના જીવનમાં વિનય ન હોય તેને આગળ અધ્યાત્મ સાધનામાં પ્રવેશ નથી. માટે પહેલા જ અધ્યયનમાં, ઉત્તરાધ્યયનમાં મહાવીર ભગવાને કહી દીધું વિનયનું મહાત્મ્ય. વિનયનું જ ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર કયું છે? વિનયનું. અને અતિશયોક્તિ અલંકારથી કૃપાળુદેવે એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. આપણને શું લાગે? સાહેબ તમે ગાંડા ને તમારા ગુરુએ ગાંડા, કે અમે આવું બધું કરીએ નહીં. અમે તો આમ બહાર નીકળીએ એટલે એકદમ બધા શેઠા સાહેબ. અને મનમાં પણ પોતાને શેઠ ને સાહેબ માને. જેની શ્રદ્ધા સાચી થઈ એનું મોટું કામ થઈ ગયું. પણ એકલી શ્રદ્ધા સાથી હોતી નથી. એ થોડુંક સમજવું એ થોડું ગૂઢ છે. શ્રદ્ધા સાચી થવાની સાથે જ અનંત અનુબંધી જેટલા કષાય છે તે વિલુપ્ત થઈ જાય છે. 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. 8 પ્રકારના અભિમાન રહેતા નથી. 8 અંગ પ્રગટી જાય છે. 7 ભય નાશ પામી જાય છે. આવી અલૌકિક દશા તે સાચા આત્મજ્ઞાનીની છે. માટે એને વંદન કરે છે. સંત દશા તિન કી પહેચાની કરે કર જોરી બનારસી વંદન. શાંત દશા તિન કી પહેચાની કરે કર જોરી બનારસ વંદન. જ્ઞાનીને જ આટલા વંદન કરે તો મુનિને કેટલા કરે? આમાંથી વાંચું. સૌથી પહેલું છે ભગવાન, પછી માયા માન મનોજ મોહ મમતા મિથ્યાત મોડી મુનિ. ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારેલ ધૈર્ય ધોય.
છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા ને શીળે ચંડના નીતિ રાય દયા ક્ષમા ધર્મ મુનિ કોટી કરું વંદના. નીતિ રાય દયા ક્ષમા ધર્મ મુનિ કોટી કરું વંદના. ફેલપણું ફોડવાને. ફેલપણું એટલે મનમાની, ફેલપણું એટલે સ્વચ્છંદ, એની સુપરલેટિવ માત્રામાં. આપણે બધા સ્વચ્છંદી નથી, સુપરલેટિવ સ્વચ્છંદી છીએ. કારણ કે હમણાં પેલું પાપાનું બંદીનું કે સામાન્ય પુણ્યનો ઉદય છે ને, એટલે એ શું માને, સાહેબ તમારા જેવા તો મારા ખિસ્સામાં કેટલાય છે અંદરમાં. કારણ કે એનું માપદંડ એક પૈસો છે, પર પદાર્થ છે. એવા જીવનો મોક્ષ માર્ગમાં તો પ્રવેશ નથી, પણ એનું જે એપ્રોચ રોડમાં પણ એનો પ્રવેશ નથી. કે સાહેબ આવું તમે કહો છો પણ અમને શાસ્ત્ર પ્રમાણ આપો. દર્શન એવે જ્યાં સુધી જીવ લહે નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રો. આચાર્યોએ તો વિસ્તારથી કીધું છે, 35 માર્ગાનુસારીના ગુણો જેને આત્મસાત કર્યા નથી એને ગ્રંથિભેદ થાય નહીં. 9 તત્વને યથાર્થપણે જેને જાણ્યા નથી અને આત્મતત્વ પ્રત્યે જે ઝૂકતો નથી તેને મોહ ગ્રંથિનો ભેદ થાય. કે સાહેબ જરાક લાગવગ લગાડો ને. તીર્થંકરની લાગવગ નથી લાગતી તો બીજા કોની લાગે? તીર્થંકરની ભૂલ થઈ, તીર્થંકરના જીવની તો અત્યારે નરકમાં છે. મહાપદ્મ તીર્થંકર થવાના છે તે અત્યારે ક્યાં છે? નરકમાં છે. કે સાહેબ આવું બોલો છો, અમે બહાર કહીશું તો તમને ફાંસીએ ચડાવી દેશે બધા જૈન લોકો ભેગા થઈને. હે આચાર્ય ભગવાન કહે છે ભાવે જીનવર પૂછીએ ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. દુનિયા ચાલે છે એમ મોક્ષ માર્ગ ચાલતો નથી. એના નિયમ છે પણ મોક્ષ માર્ગ ભાવ પ્રમાણે ચાલે છે. એમાં દ્રવ્યની અનુરૂપતા છે. તમારી દુનિયામાં પણ એવું છે. હમણાં પેલા પ્રેસિડેન્ટ આવે તો કે સાહેબ તમારે જો બુદ્ધુને શું ખબર પડે, પેલા 4-5 ફટફટિયા વાળા આવે, મોટી મોટરસાયકલ વાળા, અને હવે તો એક પાછું વધી ગયું પેલું કમાન્ડોઝ એન્ડ CID ખાતું, એ બધા આવે. પછી 4-5 બીજી એવી બ્યુક અને રોલ્સ રોય ગાડીઓ આવે, અને પછી એમાં વચ્ચે હોય પ્રેસિડેન્ટની ગાડી, ખબર ન પડે કે શેમાં છે. અત્યારે આવું થઈ ગયું. પેલા તો જવાહરલાલ ને વલ્લભભાઈ ને એ લોકો તો આમ જીપમાં ફરતા. મારી જનતા છે, મારી પ્રજા છે. રાજાનું કર્તવ્ય છે. મોક્ષમાં પુષ્પમાળામાં બધે આવ્યું છે, ત્યાંથી વાંચી લેવું. જે રાજા પ્રજાની હાલતને જાણીને સુધારતો નથી તે દુષ્ટ છે અને મફતનું ખાવાથી અત્યંત નીચ ગતિમાં જાય છે. જે માં પોતાના બાળકનું ધ્યાન ન રાખે તો એ અયોગ્ય છે. કાં તો બાળક ન હોવું જોઈએ, અને બાળક હોય તો એની હિફાજત કરવી જોઈએ. દરેક રીતે એની ખાવાની પીવાની એને સુવાની દરેક રીતે એને અનુકૂળતા રહે એમ હોવું કરવું જોઈએ. તો ફેલપણું ફોડવાને આપણે
અત્યારે એકને બદલે આટલા બધા નાક થઈ ગયા છે. રાવણના બધું માથા બહુ હતા ને, આપણા નાક બહુ થઈ ગયા છે. પોતાને ખબર નથી, કારણ કે બધા કે શેઠ સાહેબની વાત ના થાય, ઓહો એમની વાત હોય તો બહુ મોટા માણસ, બહુ મોટા માણસ. પુષ્પમાળામાં રાજાને માટે પણ કીધું છે કે તું આમ નહીં કરે તો તારે નીચ ગતિએ જવું પડશે. ફેલપણું ફોડવાને. હવે આધ્યાત્મિક રીતે આવીએ તો સર્વ સાધનાનું મૂળ તે સ્વચ્છંદનો નાશ છે. જેણે સાધના કરવી હોય તેણે પહેલા સ્વચ્છંદનો નાશ કરવો પડે. કે આગમ પ્રમાણ આપો ને, કે એક તો આત્મસિદ્ધિ એ તું વાંચી લેજે, આમ તો તું જાણે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગ્યું જીન નિર્દોષ. પણ 254 મોટા દોષો કયા એ પહેલા it is implied that he who reads this patra is an advanced mumukshu. એટલા માટે એનું નંબરિંગ નથી કર્યું, નંબરિંગ 3 નું જ કર્યું. નંબરિંગ 3 નું કર્યું, બરાબર. આ લોકની અલ્પણ શુભેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો નિર્ણય. એ પહેલા શું કીધું છે? જ્યાં સ્વચ્છંદ પાયે દબાયો છે ત્યાં તેટલી બોધબીજ ભૂમિકા યોગ્ય થાય છે, પ્રગટે છે. સ્વચ્છંદ છે, સ્વપ્નમાં પણ કલ્યાણની ઈચ્છા રાખવી નહીં. જેનામાં સ્વચ્છંદ નથી એને સ્વપ્નમાં પણ કલ્યાણની ઈચ્છા રાખવી. પણ ત્યાં સ્વચ્છંદનો વિષય નથી, આ તો પ્રાસંગિક. ફેલપણું ફોડવાને કોઈ પણ સંત ધર્માત્મા સદગુરુની નિશ્રામાં રહેવું જોઈએ અને એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કૃપાળુદેવ તો એમ કહે છે કે શ્વાસોશ્વાસ સિવાયની કોઈ પણ ક્રિયા શિષ્યની ગુરુની આજ્ઞા વગર થાય, કારણ કે શ્વાસ એના હાથમાં નથી. શ્વાસ સેમી વોલન્ટરી છે. શ્વાસ સિવાય કોઈ પણ ક્રિયા શિષ્યની તે ગુરુની આજ્ઞા વગર થાય. સ્વચ્છંદ ઇન ઇટ્સ સુપરલેટિવ ડિગ્રી. ફેલપણું ફોડવાને, જાળફંદ તોડવાને હેતે નિજ હાથ હતી. જાળફંદ જે નિશ્ચયથી છે એ તો મોહ છે, એટલે આગળ આવી ગયું. અને બાકીની જાળફંદ છે તે બહારની. આવા કપડા મારે જોઈએ, આવું ઘર મારે જોઈએ, આવો બંગલો જોઈએ, તમારે બધાએ મારું આમ કરવાનું. जो है सो ठीक ही है. I have no complaint in my life. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે. ભગવાન બનવું છે ને સંતત્વના ચિહ્નો, સંતત્વના અંશો લાવવા નથી તો સ્વપ્નમાં ભગવાનને બદલે શું થાય એ સમજી લેવાનું. बहुत पुरुषार्थ करना पड़ेगा. जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. કે આ બધા કરે તો હું કરું. જગતમાં સન્માર્ગ પર ચાલનારા મનુષ્યો વર્તમાન કાળમાં આંગળીની વેઢે ગણી શકાય એટલા જ હોય. બીજા ચીલા ચાલુ ઘણા ધર્મ કરે. પરમાર્થ ધર્મ
परमार्थ धर्म अपने को मिटा देना, अपने को, दुनिया को, अपने को मिटा दो तो भगवान मिलते हैं। अपनत्व, મોહ અને મોક્ષ બે શબ્દ તો પાસે પાસે હ અને ક્ષ બારખડીમાં કગ અંગ ચય ટઠડણ તથદન પવમ યરલવ શ હ અળક્ષગ્ન બે જ વચ્ચે છે, મોહ અને મોક્ષ. પણ એ બે અક્ષરમાં ઉત્તર ને દક્ષિણ ધ્રુવ જેટલું ડિફરન્સ. મોહી નિયમથી વર્તમાનમાં દુઃખી થાય છે, એને બહુ જ હલકી કક્ષાનું અસમાધિ મરણ થાય છે, હાઈવોય કરતો જાય છે, અને જ્યાં જાય છે ત્યાં તો ક્યાં કિયા જાય? જેવી કરણી તેવી ભરણી. જેવી કરણી તે સાહેબ તમે અમને बिवड़ावा मांगो तो शू? ऐसा नहीं. हम तो भगवान और सदगुरु के दास है, उनकी बात हम कहेंगे आपको. आपको अच्छा नहीं लगे तो कोई बात नहीं, हमारे स्वामी की बात ही हम कह सकते हैं, क्योंकि हम उनके पक्के नौकर है और सच्चे भी है. जितनी हैसियत है उतना उनके पक्के नौकर है और सच्चे नौकर है. इसलिए उनकी आज्ञा के बाहर कहने की हमारी शक्ति नहीं है. किसी बात में समझ नहीं पड़े तो हम उनको पूछने को जाएंगे, हे भगवान आपकी इसमें क्या आज्ञा है? जो वो कहेंगे अपने शिरोधार्य करना है. आणाय धम्मो आणाय तवो, आणाय धम्मो आणाय तवो. જાળફંદ તોડવાને હેતે નિજ હાથ હતી. સાહેબ આ તમે કહ્યું ને એટલે હવે હું મંદિર જઈશ. મેં જરા ऐसा નહીં, કમ અને ધર્મ થાય નહીં. કોઈના કહેવાથી ધર્મ કરે તો એ ધર્મ તે ફળે નહીં. ફળે નહીં એટલે એનું વિશેષ ફળ કઈ થાય. હેતે નિજ હાથ હતી. ભાવપૂર્વક પ્રેમપૂર્વક હું ભક્તિ કરીશ, ભાવ અંદરના ભાવથી કરીશ, લોકોને રાજી કરવા નહીં, લોકો તાળીઓ વગાડે એ માટે નહીં. મારા ભાવોની નિર્મળતા થાય. દેવ ગુરુ ધર્મ પ્રત્યે મને અત્યંત પ્રેમ પ્રગટે. સમ્યક દ્રષ્ટિનું એક નામ ભક્ત કહ્યું છે. શ્રી રત્નકરણ શ્રાવકાચાર્યના 41મા શ્લોકમાં વાંચી લેજો. શ્રી રત્નકરણ શ્રાવકાચાર્યના 41મા શ્લોકમાં આચાર્ય ભગવાન કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે ભગવાનનો સાચો ભક્ત છે. ત્યાંથી વાંચી લેવું. હેતે નિજ હાથ હતી. કોઈ કહે છે એટલે ઢસરડો કરીને સાધના કરું છું, ऐसा नहीं है. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પાદ રે વૃષભ જૈનેશ્વર પ્રીતમ મારો, પ્રીતમ મારો, પ્રીતમ મારો. कुछ गड़बड़ी नहीं चलती. ये वितराग विज्ञान है કે સાહેબ તમે તો ભગવાનનું જ બધું, મારા તો કઈ વખાણ કરતા નથી. પ્રભુ તારામાં જેટલા સદગુણ હોય એટલા વખાણ કરીએ, તારામાં જેટલા સદગુણ હોય એટલા વખાણ કરીએ.
અમારે ભગવાન પ્રત્યે પક્ષપાત નથી, પણ ભગવાન સર્વગુણ સંપન્ન અવાચ્ય એવા અનંત આનંદ જ્ઞાનના ધણી ત્રણ લોકના નાથ છે. જે એમને ઓળખે તે તરત જ આત્મજ્ઞાન પામે. એવું શ્રી પ્રવચનસારની 80મી ગાથામાં આચાર્ય મહારાજે કોરા ચેક પર સહી કરી દીધી. કોરા ચેક પર સહી કરી દીધી. જે જાણતો યંત્રને ગુણ દ્રવ્યને પરે પડે તે જાણતો નિજ આત્મને તો શું મોહ પામે લય કરે. શબ્દ વાપર્યા એમાં છે લય. આમ તો લય એટલે તો શબ્દાર્થ કરો તો કે લખો આચાર્યની ભૂલ. અત્યારે તો ક્ષાયિક સંકિત હતું. જે પ્રમાણે એમનો ભાવ હોય એ પ્રમાણે તારે અર્થ કરવો. વક્તાના આશયને અનુસરીને સમજવું તેને ભગવાન શું નહીં કહે છે. અકલંક ભગવાને વ્યાખ્યા કરી છે. વક્તાના આશયને અનુસરીને તે નહીંથી સમજવું એને શું નહીં કહે છે. હેતે નિજ હાથ હતી सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. વિચારવાનું. હા આ લોકો કહે છે ને રૂપિયો મૂકો ને હવે काय को रखता है. तेरा रुपया भी गया और साथ में पाप भी लग गया. रुपया रखा उससे थोड़ा पुण्य हुआ मगर भाव बिगाड़ा तो इतना पाप हो गया. तो समेशन इफेक्ट क्या हो गई. ऐसा करना नहीं. किसी के कहने से धर्म करना ऐसा नहीं. मेरे कल्याण के लिए भगवान सर्वज्ञ देव महान आचार्य जिनका कुछ बयान कोई कर नहीं सकता. पामर क्या थे जाने पुनित ने, पामर क्या थे जाने पुनित ने, गुण गुण ना भंडार प्रभु जी, गुण गुण ना भंडार प्रभु जी. परम कृपाणु दीन दयाणु जीव कृपाणु दीन दयाणु, जीवन ना आधार प्रभु. એમને તો જીવનનો આધાર લાગે છે ને આપણને પેલા માતાઓ ધર્મ કરે ને થોડો તો કે હું હવે આ તો ભગવાન ભગવાન કરે છે. હા જા જઈ આવ, જા 10,000 લખાવજે જા. कुछ भी अपने कल्याण का, अपने भावों का, अपने अंतर में जो बात हो रही है उसका कुछ भी उसको मालूम नहीं. कुमति ने कांपवाने सुमति ने स्थापवाने. ખરાબ વિચારો આવે છે, ખોટા વિચારો આવે છે. તરત ક્ષેત્ર બદલી નાખો. આપણને કંઈ ખરાબ વિચાર આવ્યો, કોઈની સાથે ઝઘડો થઈ ગયો, કોઈના ઉપર ક્રોધ આવ્યો, તરત ત્યાંથી જતું રહેવું. અને ઘરમાં જો હોઈએ તો લોકો કહેવું કે જો કદાચ મને બહુ ક્રોધ થાય ને હું એ પ્રમાણે ગુસ્સે થઈ જાઉં તો તમારે તરત ઠંડુ પાણી લાવીને મને, જો કે આમ તો એવો ક્રોધ આવે છે કે પાણીને પણ આમ એટલા પ્રમાણમાં હે પ્રભુ કર્મ બંધાય છે બાપા. અનુભાગ એવો છે તો કર્મ બંધન પણ. કર્મ કોઈની શરમ રાખતો, કૃષ્ણ ભગવાનની નહીં, રામ ભગવાનની નહીં. 56 કોટી યાદવના નાયક કૃષ્ણ ભગવાન જ્યારે દેહ છોડે છે ત્યારે
વૃક્ષની નીચે, અને તે તરસ્યા. દેખો કર્મ કી ગતિ. અને ભગવાન રામ ગુણગુણના ભંડાર, અયોધ્યાના મહારાજા સમ્રાટ થવાના હતા, પણ સમ્રાટ તો નહીં, પણ પ્રજાજન પણ નહીં. ગેટ આઉટ. कर्मन की गति न्यारी है. મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી પોતાના ભાવ નિરંતર જોવા. કોઈ પણ સમય એવો ન હોય કે જ્યારે આપણા ભાવ બહુ જ બગડી જાય. નહીં, ત્યાંથી જતું રહેવું. આપણે બહુ બગડી જાય, થોડા ઘણા તો બગડે આપણા, કારણ કે આપણે નીચલી જીવો છીએ, આપણે સામાન્ય જીવો છીએ, એટલે ઘણીવાર બગડી જાય છે ભાવ. પણ જો વધારે બગડી જાય તો એકદમ ભગવાનનું નામ મોટેથી લઈને ત્યાંથી જતા રહેવું. બચાવો પ્રભુ બચાવો, હે ભગવાન, હે ભગવાન, મારા ભાવ બગડ્યા. સુમતિને સ્થાપવાને સારા વિચારો તે જીવનમાં કર્યા જ કરવા જોઈએ, કર્યા જ કરવા જોઈએ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ. મમત્વને માપવાને સકળ સિદ્ધાંતથી આપણને જે બીજા વિભાવભાવો થાય છે એને માપવા, એટલે માપીને મર્યાદામાં લઈ લેવા, માપીને મર્યાદામાં લેવા. ઘરમાં સાપ આવ્યો હોય તો એમ મને ખબર છે, તને ખબર છે તો સાપના ઉપર પગ મૂકવાનો છો? સાપ છે એમ જાણ્યું ક્યારે કહેવાય? એનાથી દૂર રહે અને એને કાઢવાનો ઉપાય કરે. તો ભાવોની નિર્મળતા વિના, ભાવોને સુધાર્યા વિના આત્માર્થીપણું પણ ન મળે. તો સંકિત પ્રાપ્ત કરવું છે એમ એ કહે, પણ એ તો કલ્પનામાં ખોટું ખોટું કહે છે કે સાહેબ હું થોડા દસિયા લઈ અને હીરાનો હાર લેવા જઉં છું. થોડા દસિયા લઈ ખિસ્સામાં ને હીરાનો, ભગવાન એમ મળતા નથી. ભગવાનનો માર્ગ એમ મળતો નથી ને ભગવાનને ઘેર કોઈની ખોટી લાગવક પણ ચાલતી. સકળ સિદ્ધાંતથી, એમ એટલું જરા ઓથેન્ટિકલી કહે છે કે બધા તમે શાસ્ત્રો જોઈ લેજો. મહામોક્ષ માણવાને જગદીશ જાણવાને, ભગવાનની સાચી ઓળખાણ થાય તો મોક્ષની ઓકે ટિકિટ મળી ગઈ. જો આત્મત્વની પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તો મોક્ષની ટિકિટ મળી ગઈ. જગદીશ જાણવાને, બંનેનો અર્થ આમ તો એક છે. જે ભગવાનને જાણે છે તે પોતાના આત્માને જાણે છે, જે આત્માને જાણે છે તે પરમાત્માને જાણે છે. એવો એક અવિનાભાવી સંબંધ છે. અજન્મતા આણવાને વળી ભલી વાત હતી. ભલી ભાતથી એમ કીધું, સમ્યક રીતે, રૂઢી રીતે. કારણ કે એમને ખબર નથી કે અજન્મતા મળવાની નથી આ ભાવમાં, પણ અજન્મતાનું રજિસ્ટ્રેશન મળી જાય. અજન્મતા એટલે મોક્ષ. મોક્ષ થતો નથી, પણ મોક્ષની ટિકિટ અત્યારે મળી જાય છે. પૂર્ણ મોક્ષ થતો નથી. આમ તો મહાન આચાર્યો થયા એમનો એ મુક્ત જ કહેવાય. એમને કેટલું બાકી રહ્યું હતું? શાસ્ત્ર ભાષામાં સૂક્ષ્મ સંજુલન બાકી હતું.
સૂક્ષ્મ સંજ્વલન બાકી હતું. દાદર આવી ગયું એમને માટે તો. દાદર આવી ગયું. હવે દાદર એટલે મુંબઈ કહેવાય કે નહીં ભાઈ તમારા? મેટ્રોપોલિટન લે છે કે નહીં દાદરને? કે નહીં? કે સાહેબ ના ના ના. અજન્મતા આણવાને વળી ભલી ભાત હતી. રૂડે પ્રકારે પુરુષાર્થ કરવાથી સમ્યક દર્શનાદિ આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ થાય છે. ઉતાવળ કરવાથી, ગમે તેવા ભાવ કરવાથી, ગુસ્સો કરવાથી, માથું ફોડવાથી એ કઈ ઉપાય નથી. વળી ભલી વાત હતી. સ્વચ્છંદાદિને છોડી જ્ઞાનીઓએ કહેલા સદગુણો જીવનમાં પ્રગટ કરી અને સત્સંગની ઉપાસના કરે અંતરના ભાવથી તો અલ્પકાળમાં સત્સંગના ફળરૂપે અસંગ એવા આત્મપદની પ્રાપ્તિ થાય છે. અલૌકિક અનુપમ સુખ અનુભવવાને એટલે અત્યારે એનો સ્પેસિમેન મળે છે. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે અતિન્દ્રિય આનંદના અનુભવનો સ્પેસિમેન મળે છે. અને એ પછી આગળ જતા 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 બીજનો ચંદ્ર થયો એટલે પૂનમનો ચંદ્ર અવશ્ય થશે. એનું બધું ઘણું વર્ણન સમયસાર નાટક આદિમાં કરેલું છે. અત્યારે સમય શક્તિની મર્યાદા છે. અલૌકિક અનુપમ સુખ અનુભવવાને એ પ્રવચન સાથે જાણવું. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અનૌપમ્યમ અવિચ્છિન્નમ ચ સુખમ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાના. ભગવાન ને કેવું સુખ હોય છે એનું વર્ણન લોજિકથી પણ કર્યું છે અને પુરવાર કરી દીધું છે કે બીજા બધા સુખ તે દુઃખ છે. એમણે તો અહીંના કરોડપતિ અબજપતિઓને લીધા જ નથી, કારણ કે એ તો સ્થૂળ પણ દુઃખી છે. દેવો પણ દુઃખી છે એવું લોજિકથી સાબિત કરી દીધું છે. અહીંયા ભાઈ આવ્યા હતા ને પ્રકાશચંદ છાબડા. દેવો દુઃખી છે. જો દુઃખી ન હોય તો વિષયમાં જાવા કેમ મારે ને નાખે છે? બધું લાંબુ હતું. ધર્મ ધારણાને ધરો ખરેખરા ખાંતથી. ધર્મને ધારણ કરવો એ મનુષ્ય ભાવનું મુખ્ય લક્ષ્ય છે. બીજું બધું સાઈડ બિઝનેસ છે. મુખ્ય બિઝનેસ કયો છે? ધર્મને ધારણ કરવો, કારણ કે ધર્મથી જ આ ભાવમાં પણ સુખ થાય, આગલા ભાવમાં સુખ થાય ને 2-3 ભાવની અંદર પતી જાય. સાહેબ પતી જાય એટલે શું? અંતમંગળ. સને અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો હો અપૂર્વ અવસર એવો ક્યારે પરમ કૃપાળો લોકના સમસંતન જ્ઞાન. સૂત્ર સાથે હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ